નમસ્કાર ગુજરાત। આજે બુધવાર અને સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર આજના વિડીયોમાં જાણીશું, જેમાં ગુજરાત રાજ્ય તરફ એક નવી સિસ્ટમ છે એ આગળ આવતી જોવા મળી રહી છે। વેધર અપડેટના પ્રમાણે જોવા જઈએ તો મધ્ય ભારત તરફથી ગુજરાત રાજ્ય તરફ એક લો પ્રેશરવાળી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી ગુજરાત રાજ્ય તરફ આગળ આવી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ વરસાવશે। અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે, જેમાં ગુજરાત રાજ્ય તરફ મધ્યપ્રદેશ અને મધ્ય ભારતના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાંથી એક સિસ્ટમનો ઘેરાવો ટ્રફ લાઇન આધારિત છે ગુજરાતના જે દક્ષિણ ભાગના વિસ્તારો સુધી આગળ આવશે એવી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતના દરેક દક્ષિણ ભાગના વિસ્તારો, મધ્ય ભાગના વિસ્તારો અને ઉત્તરીય ભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। એ જ પ્રમાણે હવે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ છે એ તૈયાર થતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો। તેનો ઘેરાવો સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ છે આગળ ધંકેલાશે। આ સાથે મિત્રો તમે એક નવો સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ પણ જોઈ શકો છો, જેમાં દર્શાવવામાં આવ્યું છે હવેનો જે ટ્રફ લાઇન છે એ સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે ઉત્તર પૂર્વીય ભાગ અને મધ્ય ગુજરાતના ભાગ જ્યાં વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે એ આવી રહ્યા છે। આ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદના વિસ્તાર છે, ડુંગરપુર છે, આગર છે, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે અત્યારે આવનારી 24 કલાકની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। આજ વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને પણ એક લેટેસ્ટ નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે। અત્યારની જે વેધર એનાલિસિસની જે સિસ્ટમ સક્રિય થઈ છે એનો સતત ઘેરાવો ગુજરાતના સુરત લાગુના વિસ્તાર, અમદાવાદ લાગુના વિસ્તાર, ઉદયપુર, પાલનપુર લાગુના વિસ્તારોની અંદર પહોંચતો જોવા મળી રહ્યો છે। અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે આગામી 24 કલાક માટે એક્ટિવ રહેશે અને હવે પછી એ 24 કલાકની બદલે છે એ દિવસના ગુજરાત રાજ્યમાં છે એ ત્રાટકવાની તૈયારી થઈ રહી છે। અત્યારની લેટેસ્ટ આગાહીમાં પણ જાણવા મળી રહ્યું છે। આ સાથે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ એક નવી આગાહી કરી છે। આ આગાહીના ભાગરૂપે હવે તમને દર્શાવીશું। આજના વિડીયોમાં પણ તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવ્યો છે। આ સાથે વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ કયા જિલ્લાઓની અંદર રહેલું છે, નવું નક્ષત્ર છે એની અંદર કહેવામાં આવ્યું છે પુનર્વસુ નક્ષત્ર જો બેસે અને પહેલા નક્ષત્રની અંદર એટલે કે પહેલા પખવાડિયાની અંદર જો વરાપ નીકળે તો આવતું પખવાડિયું પણ વરાપ નીકળે, પહેલા પખવાડિયાની અંદર ધોધમાર વરસાદ પડે તો આવતું પખવાડિયું પણ ધોધમાર વરસાદ વરસે। તો એ પ્રકારનું એક પુનર્વસુ નક્ષત્ર પણ બેસવાનું છે। આ સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય તરફ હવે એક નવું વાવાઝોડું છે એ સંક્રમિત થઈ અને આગળ વધી રહ્યું છે। આ નવા વાવાઝોડું છે ગુજરાતમાં કઈ વિસ્તાર તરફથી આગળ આવશે અને અસર પહોંચાડશે કે શું, દરેક પ્રશ્નની માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું। ઘણા બધા મિત્રોએ આજના વિડીયોમાં કમેન્ટ નથી કરી, તો આજના વિડીયોમાં કમેન્ટ કરી દેજો, જેથી કરી તમને છે એ દરેક જિલ્લા વિશેની પણ આગાહી છે સમયસર મળતી રહે। હવે આજના વિડીયોમાં તમને જણાવી દઈએ ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેલું છે। તો આજે મિત્રો 9 જુલાઈ અને જે ગુજરાત રાજ્યમાં છે એ બુધવારનો વાર થયો છે। તો 9 જુલાઈ અને બુધવારના વારના દિવસે એટલે કે આજના દિવસે ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધીમી ધારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। બાકી મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરાપ નીકળી ગઈ છે। ખેડૂતો માટે પણ એક ખુશીના સમાચાર આવી ગયા છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો ગુજરાત રાજ્યના હોવા છતાં પણ ચોમાસાની ઋતુની અંદર છે એ વરાપની રાહ જોઈને બેઠા હતા। તો એવા ખેડૂત મિત્રો માટે પણ સારા સમાચાર આવી ગયા છે। હવે વરાપના દિવસો આવી ગયા છે, કારણ કે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર છે વાતાવરણ સૂકું રહેવાનું છે। આ સાથે સિસ્ટમની અંદર જો ફેરબદલ થશે તો વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યમાં છે એ ટ્રફ લાઇન આધારિત હશે અને આ ટ્રફ લાઇન આધારિત ગુજરાત રાજ્યનો જે વાતાવરણીય ઘેરાવો છે એ સિસ્ટમમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના, મહુવા, ભાવનગર આ રીતના વિસ્તારોની અંદર ટ્રફ લાઇનના આધારે છે એ સિસ્ટમનો ઘેરાવો આગળ વધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે।
અને મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. ખાસ કરીને અરબ સાગરના લો પ્રેશર સિસ્ટમવાળા ભેજના પવનો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વચ્ચેના વિસ્તારોની અંદર અથડાશે એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે નાવકાસ્ટની આગાહી પ્રમાણે પણ જાણવા મળી રહ્યું છે. હવે ગણતરીની કલાકોની વાર છે. ગુજરાત રાજ્યમાં છે એ ભારેથી અતિભારે ફરી વખત પવન અને વરસાદીય જોર છે એ જોવા મળશે. સિસ્ટમ ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઉના, વેરાવળ, ગીર સોમનાથ, દીવ આ વિસ્તારોની અંદર અત્યારે છે મિત્રો ગુજરાત રાજ્ય કરતાં પણ વિશિષ્ટ વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ આગાહી છે કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાત રાજ્યમાં જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એના વિશે પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશું. ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યનું લેટેસ્ટ હવામાન જોઈએ તો અહીંયા એક IMD ડિપાર્ટમેન્ટ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે. આ મેપ રિલીઝ કરવામાં આવ્યો ત્યાંથી ગણતરીની 3 કલાક માટે ગુજરાત રાજ્યમાં વરસાદીય જોર છે જામ્યું હતું. પરંતુ ફરી એક વખત તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિવિધ મોડલો ચાર્ટ મોડલના ભાગરૂપે અત્યારે વેધર એનાલિસિસનું જે અપડેટ છે એ લાઈવ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યારે જાણવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે. સૂકું વાતાવરણ રહેવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. કારણ કે અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદીય સિસ્ટમે વિરામ લીધો હોય અથવા તો બ્રેક લીધો હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. અત્યારે ખાસ વેધર એનાલિસિસના ભાગરૂપે સિસ્ટમનો જે ઘેરાવો બનતો હોય એમાં જે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. એ તમામ વિસ્તારોની અંદર અત્યારે ઘેરાવો બન્યો છે. જો મિત્રો સિસ્ટમની અંદર ઘેરાવો બને તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ થાય. આ ક્લાઇમેટ ચેન્જની સાથે જ વાતાવરણની અસ્થિરતા છે એ જળવાતી રહે. અસ્થિરતા જળવાય એટલે વાતાવરણની અંદર જે ઓટોમેટિકલી છે એ ક્લાઉડી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી શકે. પરંતુ અત્યારે ક્લાઉડી સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા નથી મળી રહ્યો. એના ભાગરૂપે વેધર એનાલિસિસ અપડેટ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે આગામી 3 કલાકથી 24 કલાક માટેની લેટેસ્ટ નવી આગાહી કરવામાં આવી રહી છે. આ જ આગાહી પ્રમાણે છે એ ખેડૂતોને પણ જણાવી દેવું કે પહોંચાદેવાળા મહેમાનો છે એ અત્યારે પોતાના કામ કરે. કારણ કે મિત્રો વાવાઝોડાના ખતરા સમાન અત્યારે પવનો ફૂંકાશે. ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોની અંદર પવનો છે એ ધોધમાર વરસાદ સાથે વરસ્યા છે. એવી જ રીતના હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવો અને ગુજરાત રાજ્યમાં વાતાવરણીય અપડેટની કારણે ગુજરાતનું જે પણ વેધર એનાલિસિસનું અપડેટ છે એ પણ તમે જણાવી દેજો. હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસ અપડેટ નામક કોઈ પણ પ્રકારની આ જે છે એ ખાસ કરીને પ્રોડક્ટ નથી. તો વિસ્ટમ આધારિત છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ ઉપર આ ગાડી છે એના કારણે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવાનો જે ટ્રફ લાઇન છે એ દર્શાવવામાં મુશ્કેલી મળી રહી છે. તો અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ કેટલે પહોંચ્યો છે એ પણ તમને જણાવી દઈશું. સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર માળખાકીય આગાહી કરવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. એ જ પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે તેની અંદર છે એ વેધર એનાલિસિસ અપડેટના હોવાના કારણે ગુજરાત રાજ્યના એ મિત્રોને પણ વાતાવરણીય જે છે એ ઘરબદલ આભારિત આમ માનવામાં આવી રહ્યા છે. તો વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા અપડેટ આપવામાં આવ્યા છે. એમાંનું એક IMD અને IFGF મોડલના આધારે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે સ્ટેટ લેવલ મોનિટરિંગ અને ગુજરાત રાજ્ય દ્વારા સેટેલાઇટ પિક્ચરના આધારે એ કનેક્ટ કરે ત્યારબાદ એમાંથી છે એ વેધર એનાલિસિસ અપડેટ થઈ ગયા પછી મેઇન છે એ મુદ્દામાલ આધારિત જે ગુજરાત રાજ્યમાં જે છે એ ચલણ હોય એ પ્રકારની વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે.
હવે ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો ટ્રફ લાઇન ન હોવાના કારણે પણ બનાવી શકાય, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દ્વારકા, ઓખા, બેટ દ્વારકાના વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે પણ વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાતા જોવા મળી રહ્યા હતા. તો જે વેધર એનાલિસિસ રિપોર્ટ જોઈએ તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં રેડ એલર્ટનો ઘેરાવો અને ઓરેન્જ એલર્ટનો ઘેરાવો છે એ સમગ્ર દક્ષિણ ગુજરાત અને મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસની જે અપડેટ સામે આવી રહી હતી એ જ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એક લેટેસ્ટ આગાહી કરી છે. તો અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, વાદળછાયું વાતાવરણ છે એ વાતાવરણની અંદર અત્યારે પલટવા થતો જોવા મળી રહ્યો છે. વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે રહેવાની છે. તેમાં આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ આવ્યું હતું અને હવે પછીની ગણતરીની 3 કલાક અને આગામી 24 કલાકનું જે વેધર એનાલિસિસનું તાપમાન છે એના ભાગરૂપે અસર થશે કે નહીં એના વિશે આપણે આજના વિડીયોમાં વધારે ડિટેલમાં જાણીશું. તો અત્યારે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. આ ઘેરાવા સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે અત્યારે સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે. આ સાથે સિસ્ટમનો ઘેરાવાનો સ્ટ્રફ લાઇન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. આ સ્ટ્રફ લાઇનના ભાગરૂપે અત્યારે વરસાદીય માહોલ છે જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ખાસ કરીને અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણેનો વેધર એનાલિસિસનો ટ્રફ છે એ હોવો જોઈએ. હવે આ વેધર એનાલિસિસ ટ્રફ આધારિત જો કોઈ પણ પ્રકારના અપડેટ આપવામાં આવતા હોય તો એ અપડેટ પણ રહી જાય. તો ગુજરાત રાજ્યમાં જે પણ મિત્રો છે એમને ખાસ વિનંતી છે કે સૌપ્રથમ તમે જ્યારે પણ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો અન્ય કોઈ પણ જે આગાહીકાર દ્વારા આગાહી આપવામાં નથી આવી એવી આગાહીકાર માહિતીની જે ચેનલ છે એનામાંથી જે તે વિસ્તારમાં જે અત્યારે છે એ ડાયમંડનગર આધારિત જે પણ વિસ્તારની અંદર હશે એ વાતાવરણીય અસ્તર અને અસ્થિરતા છે એ જોવા મળે નહીં. તો ગુજરાત રાજ્યમાં વહેલા મોડું છે એ વેધર એનાલિસિસનું જે અપડેટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એ અપડેટના ભાગરૂપે પણ સિસ્ટમનો ટ્રફ છે એ ઘેરાવા સ્વરૂપે આગળ વધતો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એનો ટ્રફ લાઇન પણ લાઈવ ચેકિંગ અને અપડેટ થતો જોવા મળી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના જે વકીલ છે એ વકીલ તમારે આધારિત છે એ જે પણ ફરિયાદ હશે એનો ઉકેલ લાવશે. તો ગુજરાત રાજ્યમાં જે પણ ફેરફાર હોય, અપડેટ હોય કે પછી વેધર એનાલિસિસને લગતી કોઈ પણ કામગીરી હોય તો સૌપ્રથમ છે એ વેધર એનાલિસિસ અપડેટના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને છે એ સેફ રાખે છે અને ઘણા બધા મિત્રોને છે એ અંદર ઇન્વાઇટેશન પણ આપતા નથી. તો આ પ્રકારનો એક ખુલાસો થયો હતો, પરંતુ હવે એ ખુલાસો સાચો છે કે ખોટો એ વિશે જાણવું આપણું કામ નહીં. ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસ સપોર્ટેડ સ્ટાર જે પણ ફેરફાર હશે એ આ અપડેટ થઈ જાય. તો અત્યારે જે પણ ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે, આ ઘેરાવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડતો શરૂ હોય અને લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ હોય. તો અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર લેટેસ્ટ આગાહીના ભાગરૂપે વરસાદ છે એક ધમરોળતો જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એ જ દર્શાવી રહ્યું છે, જેમાં આ વ્યક્તિ આધારિત જે પણ અપડેટ હોય એના વિશે પૂરેપૂરું નોલેજ લેવું એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આ વાતાવરણીય સિસ્ટમનો અંદર ઘેરાવો છે એ ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ આવતો જે છે એ વ્યક્તિ આધારિત છે જે પણ ફેરફાર હશે એ ફેરફારના ભાગરૂપે અપડેટ આપવાનું રહેશે. ટ્રફ લાઇન પણ દર્શાવવામાં આવી રહી છે. વિવિધ મોડેલોના ભાગરૂપે ટ્રફ લાઇન છે એ વિવિધ અસરિત જે છે એ જોવા મળી રહી છે અને આ અપડેટના આધારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર સ્થિતિ છે એ ન કમાના કોઈ વ્યક્તિની સત્ય અસત્યના આધારે જે પણ ફેરફાર હશે એના વિશે આપણે આગાહી કરી દઈશું, એટલે કે એના વિશેની માહિતી આપણે જણાવી દઈશું. હવે ગુજરાત રાજ્યમાં જે પણ ફેરફાર હશે, અપડેટ હશે એના વિશે તો ગુજરાત રાજ્યમાં તે કોઈ પણ પ્રકારનો સિસ્ટમ એરર છે એ આવતો જોવા
નથી મળ્યો. સિસ્ટમના આધારે પણ વાતાવરણીય સિસ્ટમની જે અસર છે એ લેટ થતી હોય અથવા તો મોડી દર્શાવવામાં આવતી હોય એના ભાગરૂપે પણ અસર છે એ જોવા ન મળે. બીજે તરફ જોવા જઈએ તો મિત્રો 15 અને 16 તારીખ વચ્ચે છે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ઓફરિત આધારિત છે એ ઓફર મળી રહી છે. સિસ્ટમ આધારિત કે પછી જે પણ વેલિડિટી આધારિત છે એ ઓફર કે પછી પોસ્ટ આધારિત છે એ મીટિંગ છે એ મળે શક્ય ન હતી. અત્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વેધર એનાલિસિસનું જે જૂનું ગીત છે એ પણ સાંભળતા જોવા મળી રહ્યા છે. વાતાવરણની અંદર મોટું અસ્થિરતા અને મોટું ગાબડું થતું જોવા મળી રહ્યું છે અને આ વખતે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે પૂર સર્જાવાને લઈને પરિસ્થિતિ ઊભી થતી નિર્માણ પામતી જોવા મળી રહી છે. વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાની ઋતુનું શરૂઆત થઈ ગયું છે. હવે ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં ધોધમાર ભૂકા પડશે અને હવે પછીનો ચોથો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં જે પણ વ્યક્તિઓ છે એમના નામે આઈડી આધારિત છે એ જે તે વ્યક્તિના ફેરફારના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ એ ક્લાઇમેટ ચેન્જ છે એ થતું જોવા મળી શકે. તો અત્યારે પ્રોગ્રામિંગ આધારિત જે પણ ફીચર્સ હશે એના આધારે ગુજરાત રાજ્યમાં જે પણ વેધર એનાલિસિસ અંતર્ગત અથવા તો વેધર અપડેટના આધારિત જે પણ અપડેટ હશે એ અપડેટ આપવામાં આવશે. તો તાત્કાલિક દરેક જિલ્લાઓ અને મહેસાણા આધારિત જે પણ વિસ્તારો છે પાટણ છે એ વિસ્તારોની અંદર બાકાત રાખતા જ વિસ્તારની આધારિત છે એ ઓછી હોવી જરૂરી છે. તો જ પ્રમાણે છે નકશા આધારિત મેપ આધારિત છે રિલીઝ કરવામાં આવેલ જે પણ તારીખ હશે એના આધારિત બેઝ ઉપર છે એ વરસાદ પડશે. તે સિવાય આગળનો વરસાદ પણ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો ટ્રફ લાઇન આધારિત છે જોવા મળી રહ્યો છે જેના કારણે સિસ્ટમ અને અપડેટ છે એ લેટ ગો થતી હશે. તો અત્યારે મિત્રો જે આગાહી અને માહિતી સ્વરૂપે તમને વિડીયો જણાવ્યો છે. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.